જય હિન્દ સાથીઓ, નમસ્કાર. હું નરેશભાઈ જાદવ. આજે ઉના તાલુકાની ખાસ વાત કરશું આપણે કે ઉના તાલુકાના બુટલેગરોના મોટા મોટા વિડીયો આવી ગયા, બધું થઈ ગયું, ખૂબ મીડિયામાં ચર્ચા છે. પણ જે બુટલેગર કેસી રાઠોડની સાથે અને દરેક જગ્યાઓમાં અને દરેક પ્રોગ્રામોમાં પોતાનો બોડીગાર્ડ બની અને જે સાથે સાથે ચાલી રહ્યો છે, જેનું નામ છે પકો. આ પકો છે એ ખાસ કેસી રાઠોડનો મોટો બુટલેગર છે. એના માટે કહેવામાં આવે છે કે પકો છે એ રાઈટ હેન્ડ છે. કેસી રાઠોડનો ઉનામાં રાઈટ હેન્ડ કોણ? તો કે બુટલેગર પકો ફ્રોમ વિદ્યાનગર દેલવાડા મેઇન રોડ. હવે તો આ વ્યક્તિના વિડીયો પણ આપણે જોયા છે. વિડીયો પણ એક બે વિડીયોની અંદર આવી ગયો છે. ભાઈ સાથે ને સાથે જ હોય છે. એટલી બધી પ્રવૃત્તિ, ઉનાના એટલા બધા વિડીયો આવ્યા. મુન્નાભાઈ પણ સાચા પડ્યા, મુન્નાભાઈના વિડીયો સાચા પડ્યા. પછી બીજી ઘણી ચર્ચાઓ થઈ. પછી ગઈકાલે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ઝીણાભાઈએ પણ એક વિડીયો ક્લિપને એડવોકેટના માધ્યમથી જે જારી થઈ હતી એ પણ જારી થઈ છે. બધું થયું છે, બધું સાબિતી મળી ગઈ છે. બિલ્ડરો પણ ઘણા એમની ક્રોસમાં જઈ રહ્યા છે. છતાં પણ હજી સુધી પણ કેસી રાઠોડની ઉપર કોઈ પણ કાર્યવાહી પોલીસ તંત્ર હોય કે ભાજપ સરકારનું ન્યાયતંત્ર હોય, એમની ઉપર કોઈ પણ કાંઈ પણ એક્શન લેવામાં આજ સુધી આવી નથી. કે ભાઈ જે બુટલેગરની સાથે પાર્ટનરની વાતો સાબિત થઈ ગઈ છે, એમની સાથે વિડીયોમાં પણ દેખાય છે. અને હવે જે ચર્ચાઓ જે મેન કરવાની આજે છે ઉના તાલુકાની, તો ઉના તાલુકો મારાથી કોઈ અજાણો નથી. બરાબર, મારાથી એટલા માટે અજાણો નથી કે મારું ગામ કોબ છે અને કોબને અને કેસીને ખૂબ લાગવગ છે. ઘણી લાગણીઓ પણ છે કેસીભાઈને. કારણ કે દારૂ જેટલો કેસીભાઈએ કોબની ખાડીમાંથી ને કોબના ગામની અંદરથી જેટલો ઉના પહોંચાડ્યો છે, એટલો બીજા કોઈ ગામથી દારૂ નીકળી શકતો નહોતો. એ સમયની વાત છે. આજ તો બધીમાંથી નીકળે છે. કારણ કે હવે તો બધું એ લોકોનું જ છે. ચારેય બાજુ રાજકારણ અને પ્રશાસન, નવા બંદર હોય કે પછી કોડીનાર હોય, ગમે ત્યાંથી પણ દીવ પોલીસ હોય, દીવ નગરપાલિકા હોય, બધું દીવ દમણ બધીમાં એમનું જ ચાલે છે. તો મારો કહેવાનો અર્થ એ હતો કે એટલા બધા વિડીયો આવી ગયા છે. એડવોકેટભાઈ પણ ઉનાના જે એડવોકેટભાઈ છે બાંભણિયાભાઈ, પોતે પણ ખુલાસો કરી દીધો. એમને પણ વિડીયો ક્લિપ, અને એની અંદર કાલુભાઈ રાઠોડ કબૂલ કરે છે કે હું તો 30 વર્ષની ક્રાઇમની દુનિયાનો હું રાજા છે. આવું તો બધું અમારે તો બધું અમે તો ચાલતું રહેતું હોય. આ તો બધી મામૂલી વાત છે અમારા માટે. તો પછી ભાઈ તમે ક્રાઇમની દુનિયાના માણસ હોય અને આજ તમે ધારાસભ્ય બનીને બેઠા છે અને 25 વર્ષથી નગરપાલિકાની અંદર તમે રાજ કરો છો, તો તમારી મિલકતના આજ સમજી લો કે કોઈ હિસાબ વગરની મિલકત તમે મેળવી લીધી. છતાંય પણ તમારી ઉપર અમે એક નાની એવી અરજી કરતા હોય તો અમારી એક અરજીનો જવાબ નથી આવતો અને તમારી પાસે કરોડોની મિલકત આવી જાય છે. એ કઈ રીતે આવે છે? તો જ્યાં સુધી ગુજરાતની અંદર, મારો તો એક જ કહેવાનો અર્થ છે કે એટલું બધું સાબિતી થઈ જાય, પ્રૂફ મળી જાય, વિડીયા સોશિયલ મીડિયાની અંદરથી મળી જાય, ગામના લોકો જ ગામના વ્યક્તિના બારામાં સાબિતી આપતા હોય, સૂચન આપતા હોય, છતાં પણ ગુજરાતની સરકાર, ગુજરાતનું પ્રશાસન, ગુજરાતના એસીપી, ડીસીપી, કમિશનર, બધું જેટલું પણ પ્રશાસન છે જે ગુજરાત સરકારનું, એ કાંઈ પણ એક્શન લેવામાં કેસી રાઠોડ ઉપર કેમ નથી આવતી, આ જોવા જેવી વાત છે. અને ઉદાહરણ કોડીનાર ધીનુ બોઘાનું પણ છે, શિવા સોલંકીનું પણ છે કે જે આજીવન જેલનો જે અપરાધી છે, જેને જેલમાં રહેવાનું હોય,
એ તો બારોબાર રાજકારણ કરે છે. તો ગુજરાતની અંદર શું ચાલે છે એ તો આવતા સમયમાં લોકોને બહુ જરૂરી છે કે હવે જાણી જોઈ અને વ્યક્તિ. અને હમણાં તો 2 દિવસથી કેસીભાઈ રાઠોડ છે એ ગામડાઓની મજૂરની વારે આવી ગયા છે. રોકડા પૈસાનું વિતરણ થઈ રહ્યું છે, કેશ એમાઉન્ટ વિતરણ કરી રહ્યા છે. માંડવીની ઘાણીઓની અંદર ઊભા રહીને પોતે નિરીક્ષણ કરે છે. તો પૈસા વિતરણ જે છે એ તો ભાજપ સરકારની ખાસિયત છે કે ભાઈ પૈસાથી તો એ લોકોને બધું પૈસાથી બહુ લાગણી છે. કારણ કે પહેલાં અમારી પાસે લઈ લેવા અને પાછા એમને દેવા જવું, આ તો મોદી સાહેબથી બધાએ શીખેલું હશે. પણ મારો કહેવાનો એ અર્થ છે કે ભાઈ ઉના તાલુકાની અંદર હવે કાનૂન કેસી રાઠોડ ઉપર ક્યારે લાગુ પડશે અને સામાન્ય માણસની ઉપર કોઈ પણ ગુનો બની ગયો હોય તો FIR થઈ જાય છે અને જેલમાં નાખી દે છે અને તરત જ પોલીસની ધરપકડ થઈ જાય, ઘરપકડ થઈ જાય, બધું થઈ જાય છે. તો કેસી રાઠોડના તો આવા ગુનાના ઘણા બધા વિડીયાઓની સાબિતી આવી ગઈ છે. તો પોલીસ પ્રશાસન અને ગુજરાત સરકાર શું કરી રહી છે આના માટે કોઈ પણ અવાજ કેમ નથી ઉપાડતું? ઓપોઝિશન પાર્ટીના લીડરો હોય કે પછી ચાલુ સરકારના એમના જે અધિકારી લોકો હોય, પોલીસ પ્રશાસન હોય, IT રેડવાળા હોય, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટવાળા હોય, IT સેલવાળા હોય, તો આ બધા લોકોએ અત્યારે GST રેડવાળા હોય તો GSTના માણસો ક્યાં છે, ઇન્કમટેક્સ ક્યાં છે, કેસી રાઠોડ પાસે એટલી મિલકત ક્યાંથી આવી? ગયા 2017ના ઇલેક્શનમાં કેટલી નોંધણી કરી હતી, 22ની ચૂંટણીમાં કેટલી નોંધણી, અત્યારે કેટલી મિલકત છે, ટ્રસ્ટમાં કેટલી છે, કન્સ્ટ્રક્શનો કેટલા ચાલે છે, ગેરકાયદેસર દારૂના અડ્ડા. તો શું થઈ રહ્યું છે ઉનાની અંદર? કહેવાનો મારો અર્થ એ જ છે કે ઉનાની અંદર કોઈ પણ કાનૂન લાગુ પડતો નથી, કોડીનારમાં કાનૂન લાગુ પડતો નથી. તો પછી આવા ગુંડા લોકોની સાથે આપણે જીવવાનું છે તો નક્કી કરી લેવાનું કે ભાઈ હવે આવા ગુંડાની સાથે આપણે શું કરવાનું, એ કઈ રીતે એને મતદાન કરવું અને એને કઈ રીતે જીતાડવા. અત્યારે ભાઈ રોકડા પૈસા ખીચામાં નાખી અને ગામડે ગામડે ખેડૂત મજૂરની વારે આવી ગયા છે. તો જે રોકડા પૈસાનું વિતરણ થાય છે આ પૈસાનો પણ હિસાબ માંગવામાં આવશે. કારણ કે મેન મારો આ વિડીયો બનાવવાનો અર્થ એ હતો કે જે કેસી રાઠોડ છે એની સાથે જે બુટલેગર જે ફરી રહ્યો છે પોતાનો બોડીગાર્ડ બનીને, જેનું નામ પકો છે, આ પકો બુટલેગરનું ક્યાંય નામ કેમ નથી આવતું? આખા ઉનાની અંદર પકો પ્રખ્યાત છે, પખાએ ખૂબ મિલકત મેળવી છે. તો જે પકો છે એ પકો તો કેસી રાઠોડની ભેગો અને કેસી રાઠોડનો એ રાઈટ હેન્ડ કહેવાય, એટલે કે જમણો હાથ કહેવાય. તો પકા ઉપર કેમ એક્શન નથી થતી અને પકો બુટલેગર કેમ નથી પકડાતો? પકાની કેટલી કમાણી કેસીને જાય છે અને કેટલી કેસી એને આપે છે? આ તો હવે લોકો જે નાના સ્થાનિક લોકો જે ઉનાની અંદર વસવાટ કરે છે એ લોકોથી જાણવા જેવું છે. કારણ કે ગઈકાલે મેં જે એડવોકેટ સાહેબનો વિડીયો જોયો તો મને એમ થયું કે આજે પણ મારે પણ એક થોડીક ઉના તાલુકાના ધારાસભ્ય પ્રત્યે અને એમના જે બુટલેગર, જે એના રાઈટ હેન્ડ, જે એના જમણા હાથના બુટલેગર છે કેસી રાઠોડના, જેનું નામ છે પકો, જે પકો બધીમાં પણ એમની સાથે સાથે હોય છે અને વિડીયા પણ છે મારી પાસે પકો ક્યાં ક્યાં છે એ. તો આની જાંચ કરવામાં ક્યારે આવશે? અને ઓપોઝિશનના જે નેતા લોકો છે જેનું નામ આપણે સાંભળીએ છીએ કે ભાઈ પૂજાભાઈ વંશ હોય અને રાજકીય નેતાઓ અને આમ આદમી પાર્ટીના જે ઝીણાભાઈ બાંભણિયા હોય, જે તાલુકા પ્રમુખ છે, આવા લોકોએ આગળ આવી અને આ પકો કોણ છે, પકો મોટો બુટલેગર છે, એ વિડીયાની અંદર પણ દેખાય છે, કેસીની સાથે ચાલે છે અને એમનો જે વસવાટ અને એમનું જે એડ્રેસ બોલે છે એ ક્યાંક ને ક્યાંક દલવાડા રોડ ઉપર વિદ્યાનગરની આસપાસ છે. તો આ પણ એક જાંચ કરવામાં આવે. પોલીસ પ્રશાસનને પણ મારું એક વિડીયા મારફતથી કહેવામાં આવે કે પકો કોણ છે
અને પકાને આજ સુધી ક્યારેય પણ ઘણી બધી રેડ મેં જોઈ લીધી છે, પણ પકો ક્યાંય નથી પકડાનો. તો પકો ક્યારે પકડાશે? જય હિન્દ, જય ભારત.